હોય તો અવાજ થોડો ધીમો હોય. જય જય શ્રી રામ. હેલો મિત્રો, કેમ છો? તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના. તો આજે રામનવમ છે, તો આપણે ઉના શહેરમાં છે સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા. તો બધા શોભાયાત્રામાં આવો, અમે જઈએ તો બધા આપીને તમે પણ બધા આવો. તો ફાઇનલી અમે ઉના શહેરમાં ભૂગી આજ સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા છે ને, તો એ ઠેકાણે અમે ભૂગવા જ આવ્યા છે. તો બાકી હડકારેલું કે મસ્ત છે શોભાયાત્રા એવી એમ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નીકળવાની છે, એટલે પબ્લિક તાકાતવાળું છે. અમારે આખો લોકેશન તમારા વિડીયોમાં બતાવો, વિડીયોમાં ખાલી તમે બને રહેજો. તો ફાઇનલી અમે પૂકી ગયા. જો તો ગાડી પાર્કિંગ કરી દીધી અમે 3 જણા જો આ બધા અમારે એક છે, અમારે યાર 2 જણા આવે છે. બાકી જો બધી પબ્લિક આપણે શોભાયાત્રામાંથી જ આવે છે. મસ્ત તાકાતવાર તમે ખાલી વિડીયોમાં જોયા રહેજો. બાકી શોભાયાત્રા બતાવવાની જવાબદારી મારી, બીજું કાંઈ નહીં. અમારે ત્રિકોણ બાગનો નજારો નહીં, ત્રિકોણ બાગ નહીં, ટાવર ચોકનો નજારો છે. જો બાકી ડીજેની તો લાઈન ને દૂર છે, લાઈન નું બોલો જય શ્રી રામ છે ને. બાકી જો ટાવર ચોક નો નજારો. બધાયો ટ્રાફિક તાકાતવાળી છે. જો ખાલી ટ્રાફિક જો અમે જેમ આગળ જતા જાય ને એમ ટ્રાફિક જો બધા સ્ટોલ છે અને મતલબમાં સેવા થાય એટલી કરે. જો હરેક સ્ટોલે ડીજે રાખેલું છે. જો તમે રામનવમીના જો શોભાયાત્રામાં સજાઓ કેમ છે, એકલા કેસરી રંગ દેખાયો. આપણે બાકી જો આમેથી ધજા આવે છે. આપણે શું કહેવાય કે તાકાતવાળી ધજા છે. આવી ધજા તો ઊભી રાખવી કટી જાય. જોઈ લો ખાલી ધજા જો ખાલી એની જો તમે કેટલી મોટી છે. ભગવા ધારીઓ બાકી છે ને. જો ધજા કેમ તાકાતવાળી છે. આવી ધજા તો મારાથી ઉપડે નહીં. પબ્લિક જો ખાલી ઉનાની પબ્લિક હરેક સ્ટોલે ડીજે. मार्केट हिलाने का दम रखता है उना. खाली उना शहर पब्लिक जो है ना. बाकी हिंदू राष्ट्र गाम उना शहर हो. बाकी एमने थोड़ी सौराष्ट्र सૌથી મોટી શોભાયાત્રા નીકળ્યા અહીંયા. તો આપણે ઘણો ડિફરન્સ જોયેલો ભાઈ. આમાં પ્રોગ્રામ છે ચાલુ, કોનો છે ખબર નથી. બાકી સ્ટેજ લાગાતાર ગોઠવેલું છે.
આ ત્રિકોણ ભાગ્યા છે, આ ત્રિકોણ ભાગ આવી ગયો જો ખાલી. મોગલ ફાયર વર્કર સાઉન્ડ બા લાઇનર બાઇનર તાકાતોડું છે અહીંયા. બાકી આવો તમે એક જ જોવા. પ્રોગ્રામ છે તો ધાકાદો આયોજન છે આ વખતે તો ઓર કરતા બેસ્ટ આયોજન છે અહીંયા. જો અત્યારે ડીજેનો સુરો દેખાય એટલે લગભગ તો નહીં, મારા મોબાઈલનો સુરો છે, ડીજેનો નથી. પણ મારા ફાઇનલી હવે છે ને પબ્લિક ગયો ખાલી તમે. હવે આપણે ઓરા પૂગવા આવી ગયા થોડાક. આજે બધું જોવાનું છે આ વખતે. તમે ખાલી વિડીયોમાં બને રહેજો બધા બધું એના જો બાકી જાઓ બજાવવાનું તાકાતથી જે આયોજન આ વખતે. આને કહેવાય સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા રામનવમીની છે ને. બાકી ઉના ગાંડ ટૂર છે. પબ્લિક એટલી આગળ છે ને એટલી પાછળ છે. બાકી આપણે આગળ એટલી નથી, પાછળ એટલી જ છે. તો હવે આપણે મળશું ડાયરેક્ટ ડીજે પર કે એટલે હવે થોડોક વિડીયો ક્લિપ કરી નાખીએ. લાઇટ વહી ગયેલા અંધારું છે થોડુંક. ડીજે જો ખાલી ડીજે જ છે આગલા. ખતરનાક છે ડીજે.
વાળી જો. પબ્લિક હોય તો અવાજ થોડો ધીમો હોય. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. જોઈ લો મિત્રો, સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા આપણા ઉના તાલુકામાં જોઈ શકો છો મિત્રો. કેટલી પબ્લિક છે જોઉં તમે. મોબાઈલ નથી ફેરવતો, આગળ બધું બતાવો તમને. અમારા રાજેશભાઈ આવ્યા. હવે આપણે આકાશબાજી કરવા તરફ જઈ રહ્યા છે. હાલો મિત્રો, આકાશબાજી થાય છે. ઘડીક ઉપર હે ભાઈ, ઘડીક ઉપર હે. હા હું છે પછી ચડાવ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.
આતશબાજી ચાલુ છે તાણે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. માતરમ. માતરમ. જય શ્રી રામ. ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલના ભાઈઓ દરેક પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવી જાય. ટ્રસ્ટ જે આ એટલે સ્પાયરો એક સાથે બધાઈ લાઇટિંગ થી ચાલુ થશે અને જે પણ ભાઈઓ અહીંયા ધક્કામુક્કી કરીને જે આ અવ્યવસ્થા ઊભી થાય એમાં ખોટી ગરદાગર્દી ના કરે. ખૂબ જ શાંતિથી બધા લોકો કાર્યક્રમ નિહાળે. અહીંયા બધા જ લોકો એનો કાર્યક્રમ જોવાનો છે. ચાલુ રાખજો. હવે મહેરબાની કરીને અમે બધા એ ભક્તો જ છીએ. પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જાડેજા ધક્કામુક્કી કરતા નહીં. આમાં લેડી પ્રશાસનની ખૂબ મોટી જવાબદારી હોય. આખો કાર્યક્રમ પૂર્ણ કરવાનો હોય. ભાઈ અવાજ વાળો કારણ કે આ સમયની હું ઘણા વર્ષોની રાહ જોતો હતો. તે જોયું છે ઘણી જગ્યાએ રામનવમી દિવસે શોભાયાત્રા નીકળે છે, પણ ઉના તો ઉના છે. અને આજે ઉનામાં આવી ખરેખર મને એ મહેસૂસ થાય છે કદાચ રામ ભગવાન અહીંયા જન્મ લીધો હોત તો કદાચ અયોધ્યાની જગ્યાએ ઉનામાં જન્મ લીધો હોત તો ઉના કેવું હોત. આજે એ પ્રત્યક્ષ દેખાય છે. આજે પ્રત્યક્ષ દેખાય છે કે રામ ભગવાન કેટલા મનમાં છે, કેટલા દિલમાં છે અને કેટલા આપણા શરીરમાં છે. એ પ્રેમ દેખાય છે. અને આ એવું રામ 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 સિવાય વાત નહીં. કારણ કે કંધે સે ઊંચી છાતી નહીં હોતી, कंधे से ऊंची छाती नहीं होती और धर्म से बड़ी कोई जाति नहीं होती. એટલા માટે મારે રામ ભગવાન વિશે ગાવું છે. અને કેવું અને મારી સાથે તમારા બધાને પણ ઝૂમવાનું છે, નાચવાનું છે અને ગાવાનું પણ છે. કારણ કે આ રાત આજનો આ પ્રસંગ અને રામનવમીના દિવસની આ યાદી કાયમી માટે બધાના દિલમાં રહી જાય. ઓકે, એકવાર જયકારો થઈ જાય. ભગવા રંગ મેરી પહેચાન, કર દો જાકે યે એલાન, ભગવા રંગ મેરી પહેચાન. અને શ્રી રામ ભગવાનને ગુણગાન ગાવા છે અને શ્રી રામ ભગવાનને આજે પ્રત્યક્ષ દર્શન કરવા છે. ત્યારે ચાર બધા કેવડા બધી દીધું. ઓકે, બધી લીધા. ને આજે આ અવસરે
છે 9:10 પણ તો ટ્રાફિક જો ઉનામાં ટ્રાફિક જ નથી મોડી પડતી. હજી એનું મેઇન ડીજે ને તો આમ કાંઈક છે ત્રિકોણ ભાગે છે તો એટલી ટ્રાફિક છે અહીંયા જો ખાલી. સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા એમને એમ તો નહીં કહેવાતી હોય. તો ફાઇનલી અમે મતલબમાં શોભાયાત્રા જોવા આવ્યા હતા ને એ અડધી તો અડધે જ છે. હવે થોડુંક મોડું થઈ ગયું તો ઘેર વહી જાય. પણ શોભાયાત્રા છે ને બહુ તાકાતવાળી કાઢવામાં આવીશ ને એમ છે ને જોવાલાયક મસ્ત છે. તો જે આ વર્ષે ન આવ્યો હોય ને એ આવતા વર્ષે જરૂર આવજો જોવા, કેમ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા છે. તો બધાને આવવાનું ભૂલાય નહીં, બધાય પૂછજો. તો મળીએ નવા વિડીયોમાં. તો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય શ્રી રામ.